પછી આરતી કરે, પછી છૂટા પડે. હવે એકવાર હિંડોળાના દિવસો, સરસ હિંડોળો સજાવ્યો વડની વડવાઈ ઉપર. પછી આજુબાજુ જંગલમાં પીળા ફૂલ હતા ને કરેણના હતા ને અપરાજિતા એટલે કોયલ, બધા શણગાર્યા, ગાદી બનાવી અને આ જે રામ સીતાને બનાવતા હતા એને બેસાડ્યા અને ઝૂલા ઝૂલાવે. રામ સીતા તેવા રાજી થાય. થોડી વાર થાય એટલે બદામ રોગ આવે, થોડી વાર થાય એટલે મિશ્રી રોગ આવે, થોડી વાર થાય એટલે મેવો રોગ આવે, વળી તડકો લાગે એટલે જળ ભરી આવીને ઝારીજી ભરે અને ઝૂલાના કીર્તન ગાય. ઝૂલન કે દિન આયે સખી ઝૂલન કે, અને બધા આવ્યા ત્યાં. ભૂલી ગયા બધા કે આપણે ક્યાં છીએ, ક્યાં આવ્યા છીએ. બધા રામ રાજ્યમાં પહોંચી ગયા કે ખરેખર રામ સીતા છે. હવે આમને એટલો સુખ મળે આ સંતને. અડધો કલાક થયો, કલાક થયો એટલે જેવડો રામ બન્યો તે છોકરો કે હવે કાંઈ ખાવું નથી, હવે હેઠા ઉતારો, થાકી ગયા, હવે ઘરે જવું છે. થોડી વાર રામજી, થોડી વાર વળી પાછા ઝૂલાનું ગીત ગાય. આજે વન મેં ઝૂલો બનાવ્યો, રામ ઝૂલે સીતા કે સાથ. વળી ઓલાએ કીધું હવે બસ उतारो। आज राम जी क्यों गुस्से हो रहे हैं? राम कभी गुस्से नहीं होते। रामचंद्र जी साक्षात राम हो, रावण को मारने के लिए भी इतना गुस्सा नहीं किया था, आज इतना गुस्सा किया। હવે ઓલા ચડી દાજ ઝુલાવતા હતા, માર્યો કૂદકો, લે આ તારો મુગટ ને, લે આ તારા પીતાંબર ને, આ બધી ઓલું ચિત્રું તું બધી પત્રાવલી કાઢ નાખી। ઓહો, રામજી બહુ ગુસ્સે થઈ ગયા, બહુ ગુસ્સે થઈ ગયા। એને એમાં રામજી જ દેખાતા હતા, રામચંદ્રજી જ। એના સ્વરૂપમાં એટલા આસક્ત થઈ ગયા હતા, એ ભૂલી ગયા હતા કે આ છોકરાને મેં રામ બનાવ્યા છે। એ સાક્ષાત રામચંદ્રજી માનીને આમ પગે લાગે, ભેટી પડે, ના 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 રામચંદ્રજી આમ નો થાય, રઘુનાથ રઘુનાથ મારા હમ છે, જો આવું કરો તો એ મારા ગળાના હમ, એ મારા માથાના હમ, એ રઘુનાથ એ રઘુનાથ। ઓલો કે ના હું જાઉં છું। બાળક હતા અને બાળકને રામ બનાવ્યા હતા, પણ આ એના સ્વરૂપમાં ખરેખર રામચંદ્રજી માને તન્મય થઈ ગયા। તો કે હવે આ બધું કર્યું નાટક, રામચંદ્રજી રઘુનાથ આ કૂવો છે એમાં પડીશ, તો ઓલો કે પડો, જઈને પડ્યા। કોણ? આ સંત। અવાવરો કૂવો, થોડું પાણી હશે, કેટલો ઊંડો। ઓલો છોકરો તો દોડ્યો છે, રામ બહેનો તો એ अंदर जैन के बाबा आ जाओ, बाबा आ जाओ, मैं राम का ड्रेस पहन के रखूंगा, मैं राम का श्रृंगार नहीं बढ़ा, बाबा आ जाओ के नहीं, अब तो मरूंगा। राघव थोड़ा ऐसे करते हैं, राघव तुमने क्यों ऐसा किया मेरे साथ? मेरे राघव, राघव बस आपकी दृष्टि मिल गई, मेरा बेड़ा पार हो गया। હવે જે સીતા બની હતી હાવ નાના હતા, ધીમે ધીમે આવ્યા। બાબા અંદર ગયા, બાબા મર જાएंगे, ના બાબા નહીં જાएंगे, બાબા એમ કરીને કૂવામાં જોયું। સિયાજી, સીતા માતા આપ નહીં જુઓ, ચક્કર આવશે, પડી જશો, આપને શ્રમ। સિયા નહીં, સિયાજી નહીં, मैं ऊपर आता हूँ। સિયાને સીતા સમજતા હતા ખરેખર, અને સિયાની દ્રષ્ટિ એવી પડી કે ઉપર આવી ગયા અને બહાર નીકળ્યા। બેયના ચરણારવિંદ પકડી લીધા। મંગલ ભવન મંગલ હારી ચોપાઈ ગાય અને બેયના ચરણારવિંદમાં માથું નમાવતા લીલામ પહોંચી ગયા।
રાઘવનું ચરણારવિંદ મળી ગયું. દુનિયા આને નાટક સમજતી હતી, પણ એણે ખરેખર રામ સીતા માયના અને સદેહ રામ લઈ ગયા એને. એનો દેહ પણ ત્યાં રહ્યો નહીં. રામમાં રાઘવમાં આટલી આસ્થા, આટલી નિષ્ઠા, એને આ પહેરવેશ પહેરાવ્યો હતો. જેમ આપણે રાસલીલા હોય છે એમાં એ રામલીલા કરી એમણે, અને સ્વરૂપને સાચું માની ગયા. તો રામચંદ્રજી પણ સાચા બની કૂવામાંથી સીતાજી કોમળ સહન ના થયું બહાર કાઢ્યા, અને ચરણારવિંદમાં જેવા આમ પગે લાગ્યા, ઊભા જ ન થયા, ચરણારવિંદમાં જ માથું નાખી દીધું. બોલો રઘુનાથ સરકાર કી જય. અમારા વાલા કોઈ હું કપોળ વાલકી નથી કહેતી, આ બધી ઓથેન્ટિક વાતો છે. તો આ બધી રોજ એક નાની વાત એટલે જ કહું છું કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી મૂર્તિ નથી, પાષાણ નથી, પથ્થર નથી, પંચ ધાતુ નથી. વલ્લભ કુળે પુષ્ટ કરી સાક્ષાત ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ, ત્રિલોકનો નાથ, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, ભગવાન, પરમાત્મા આપણા ઘરે આપણા માથે પધરાવી દીધો છે. પણ આપણે એને નથી માનતા એટલે આમ કરીને બેઠા જ કે સારું તું કેમ. પણ જો આપણે એને સાક્ષાત માનીએ તો એ મચલે છે, એ વાતોય કરે છે, એ આપણને જતાવે છે. પણ આપણે બોતડાઈમાં એ શું કરે, આપણે સમજવા જ નથી માગતા. એક બેન કે અમારે ખોડો ભરવામાં એક જગ્યાએ જવાનું હતું, એટલે સવારે એ કે 9 વાગ્યાનું મુહૂર્ત. હવે વેવાય વહેલા હોય એટલે જવું તો પડે. એટલે 7 વાગ્યામાં એ કે ઉપમા બનાવી ને વઘારેલું દહીંને પાપડ તળીને રાતના મોહનથાળ બનાવી રાખ્યો હતો. એટલે બધું ધર્યું. હવે મારી વહુના કાકાના દીકરાની વહુનું શ્રીમંત હતું. એટલે આપણે શ્રીમંતનું તો કોઈ ખાઈએ નહીં, શ્રીમંતનું ન ખાઈએ, 12માનું ન ખાઈએ, વાળવડાનું ન ખાઈએ અને વાસ્તાનું ન ખાઈએ. આના બધાના કારણો છે. એમને આપણને વલ્લભે ના પાડી નથી. ગર્ભાધાનનું ના ખવાય, વાળ ગર્ભના છે અને એ વાળ કપાવે જ, પછી ગમે એટલી વાર કપાવે છે, ગર્ભના વાળ કપાવે એટલે આપણાથી ના ખવાય. વાસ્તુ કેટલા જીવજંતુ મરી ગયા હોય એટલે આપણાથી ના ખવાય. અને 12માનું તો કોઈ ન ખાય. હવે એ કે મારી વહુએ કીધું કે મમ્મી તમારું બધું ટિફિન લઈ લઉં છું, તમે તો ત્યાં ખાશો નહીં. અને હવે મેં આજથી બાધા લઈ લીધી કે હું નહીં ખાઉં. તો કે બેટા તાર કાકાને ખોટું લાગશે. એ કે હું ભાણા ઉપર બેસીશ, પછી ઉલટી થાય છે એમ કરીને ઊભી થઈ જઈશ. તો અમે તો બધું ટિફિન ને બધું લઈને ગયા. તો એના કાકાને ત્યાં ખોડો ઓલા ઠાકોરજી બિરાજતા હતા. એટલે એ લોકોએ ખાતા હતા બધું, ખોળા ભરવાનું ને બધું. પછી બધી વિધિ પતી ગઈ એટલે આપણે કવર ને બધું થઈ ગયું. એટલે બધાને હોટેલમાં લઈ જવાના હતા જમવા. એટલે અમે કીધું કે અમે ઘરે, તો જેનો ખોળો ભર્યો એણે પૂછ્યું કે તમે કેમ ન ખાવ? તો કે આવી રીતે ગર્ભાધાન થાય ને એના ખવાય નહીં. તો કે વૈષ્ણવ તો મારા સાસરીવાળા છે, અમે છીએ, આજથી મારે બંધ. અરે બેટા તારો ખોળો ભર્યો છે, તારાથી આવું ના થાય.
મારું બાળક ગર્ભમાંથી સંસ્કાર લઈને આવે ને તો એ મોટું થાય ત્યારે ના ખાય ને. કેટલી મોટી વાત કરી દીધી. જો અહીંથી મારે એ કહેવું છે, 1 જાન્યુઆરી 2025 5 થી 6 1 કલાક 1 જાન્યુઆરી 2025 5 થી 6 અહીંયા મારા ઘરે એટલે કે ભુયંગદેવ ગોપાલધામની ગલીમાં 5મો બંગલો બેંકની બાજુમાં જે મારી બહેનો દીકરીઓ પ્રેગ્નન્ટ છે એ બધાની એક શિબિર રાખવી છે કલાક માટે, કે તમે પ્રેગ્નન્ટ છો તો શું વાંચવું, શું ખાવું, કેવી રીતે રહેવું, શું ના જોવું, કેવી રીતે તમારા બાળકને તમારે ગર્ભના સંસ્કાર આપવા. જો ગર્ભના સંસ્કાર નહીં જાય, અભિમન્યુએ 6 કોઠા શીખો તો ગર્ભમાં, 7મામાં સૂઈ ગયો તો એટલે હારી ગયો. શિવાજીના માય હાલડ ઉગાય છે, શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાય ઝુલાવે. બાળકે પેટમાં પોઢીને સાંભળેલી રામ કૃષ્ણની વાત, એટલા આવા શિવાજી થયા. એણે ટીવીમાં જોયું હોત ને ઓલું મારા મારીને સાસુ નણંદને, હાથમાં બંદૂકને, લોહીના નદીઓને, તો શિવાજી આવા ના થાત. આ બધા પ્રગટ પ્રમાણ છે મારા વાલા, મારું પોતાનું નથી, આ ઓથેન્ટિક છે. શિવાજીએ પેટમાં પોઢીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત, અભિમન્યુએ પેટમાં પોઢીને 6 કોઠા સાંભળ્યા હતા. પરીક્ષિતને ગર્ભમાં ઠાકોરજીના દર્શન થયા હતા, એટલે પરીક્ષિત રાજર્ષિ રાજવી હોવા છતાંય રાજ ઋષિ થઈ ગયા, રાજર્ષિ થઈ ગયા. આ બધા ગર્ભના સંસ્કારોના પ્રગટ પ્રમાણ છે. અત્યારે છોકરાઓ કેમ માય કાંગલા બને છે? આપણને અત્યાર સુધી ચશ્મા નહોતા, હવે 70 વર્ષે આવ્યા. અમને યાદ નહીં અમારા ક્લાસમાં કોઈ છોકરી ચશ્માવાળી હોય કે કોલેજમાં કોઈ છોકરો ચશ્માવાળો હોય. હવે જુઓ તો ચશ્મા. 12 વર્ષના છોકરાને ડાયાબિટીસ, પલ્સ વધુ હોય ઓછા હોય, હાર્ટના પ્રોબ્લેમ. કેમ? આપણે માય કાંગલા જ બનાવીએ છીએ. ગર્ભના સંસ્કાર આપશો ને. તમે પ્રેગ્નન્ટ હો ને તો બધા ફોટા કોના લગાડે ખબર છે? કાનોડાના. પછી ભલે શંકરને માનતા હોય, માતાને માનતા હોય કે મહાદેવને માનતા હોય, ફોટા તો કાનો, બધાને દીકરો કે દીકરી તો કાનોડા જેવા જ જોઈએ છે. તો જો ગર્ભના સંસ્કાર તમે 9 મહિના અને 9 દિવસ આપશો ને તો એ બાળક બહાર આવીને જેમ પેલા બા શીખતા બોલશે ને એમ પેલા કૃષ્ણ બોલતા શીખશે. પછી તમારે એને બીજું કાંઈ નહીં કહેવું પડે, એ જેમ વાળશો તેમ વળશે. આ તૃપ્તિએ 10મ સ્કંધ વાંચ્યું હતું, પછી હરિરાયજીની શિક્ષાપત્રમાં બાળ લીલા વાંચી હતી. ભલે નો ડાઉટ આરાધ્ય બહુ જ તોફાની છે, અને એને કહી એટલે કે કાનુલો એવું નહોતો કરતો. એકવાર તો નાનો હતો, 5-7 માખણ બધું ચોપડું. મેં કીધું તને મારવો પડે. તાનુડો તરતો હતો ને એટલે મેં તર્યું. જુઓ, અને આજની તારીખમાં એને ઓચિંતાની કહું ને, હાલ એક વાર્તા કે એ ઠાકોરજીની જ કહેશે, ગર્ભના સંસ્કાર. તો મારો મનોરથ છે, મારા વાલા બેન દીકરીઓ, જો તમને ટાઈમ હોય તો 1 જાન્યુઆરી 2025, વાર મને નથી ખબર, આ વલ્લભે પ્રેરણા કરી એટલે અહીં બેસીને બોલું છું. 1 કલાક 5 થી 6
ગર્ભના સંસ્કાર કેવી રીતે આપવા, શું વાંચવું, શું ખાવું, શું ન જોવું, શું ન બોલવું, કેવી રીતે ચાલવું. અત્યારે તો ડૉક્ટરો તરત કે બાળકનું બહુ પોષણ નથી, આરામ કરો. અરે તમે ઠાકોરજીની સામગ્રી કરો, ઠાકોરજીના ચરણ સ્પર્શ કરો, રોજ બાળલીલાના પદ ગાઓ, તમારે બધું બરાબર થઈ જશે. આજે અમે તો નોકરી કરતા, પૈસા નહોતા, ટ્યુશન કરતા, પણ આ છોકરા હોય ત્યારે અમને ખબર હતી બીજું કાંઈ વંચાય નહીં, બીજું કાંઈ જોવાય નહીં, ઠાકોરજીની જ વાતો થાય. તો જેને અનુકૂળ હોય એ મારા વાલા, જાન્યુઆરી 2025 5 થી 6 ભોયંગદેવ ગોપાલધામ ને દેરાસરની વચ્ચેની ગલીમાં 5 કે 6 બંગલો, બેંક, સેન્ટ્રલ બેંકની બાજુમાં. જેને અનુકૂળ હોય બધાય આપજો. આપણે એ બધી વાતો કરીશું, કારણ કે અમુક વાતો યુટ્યુબમાં ન કરાય. આપણે સનાતની છીએ, આપણે સંસ્કારી ઘરના છીએ, એટલે અમુક શબ્દોને ફેડાય નહીં. એ બધી વાતો હું તમને રૂબરૂમાં 5 થી 6 કરીશ, ઠાકોરજી જીવતી રાખશે તો વાત ઓલી નાની વાતના વિરામ આપીએ કે જો તમને જે રામચંદ્રજી નથી, જે સીતાજી નથી, એને ખાલી રાસલીલાની જેમ સ્વરૂપ બનાવ્યું છે, પણ એને એનામાં આસક્તિ થઈ ગઈ તો રામચંદ્રજીએ સાક્ષાત આવવું પડ્યું, સીતાજીએ સાક્ષાત આવવું પડ્યું, અને ચરણારવિંદમાં સમાઈ ગયા અને સદેહે સંતને લઈ ગયા. મારા વાલા, હવે આગળ વ્રજ વિહાર.